ગાઈસ ગુડ મોર્નિંગ જો આપણો ગાઈસ આમાં ચકુઈ હેજી હો મારા ઉપર ને ચકુ તો ગાઈસ છે ને આપણો ફાઇનલી મમ્મી લેવા આવ્યા હું વાળા બ્લેકમાં નહીં બ્લેકમાં તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા હતા ડેગોમ અને આવ્યા હતા આપણે ચામુંડા જ્વેલર્સમાં ગાઈસ ગુડ મોર્નિંગ જો આપણો મમ્મી દર્શન કરી દીધો અને હે ને ચક્કુ હાડીઓ લાવી હતી ને તે પહેલી મમ્મીને મૂકી દીધી જો જો ગાઈસ જો મને નેન્સી બાર તાપા દઈ છે નેન્સી ગુડ મોર્નિંગ ગાઈસ શું કરો નિત્ય શું કરે તું ગાઈસ આપણે તો બ્રશ કરો બાકી જો બ્રશ કરીએ જો ચક્કુ એ બ્રશ કરે ગાઈસ ચક્કુ કરે ગુડ મોર્નિંગ જય માતાજી બ્રશ કરું હા ઠંડી બહુ લાગે બહુ ઠંડી લાગે ખેતરમાં તો આપણને ઠંડી બહુ હોય કઈ મને નદી હજાર ને એકલે બહુ ઠંડી લાગે એકલે ઠંડી લાગે પણ આ બાજુ વેરો ને પાવને તો ગાઈ છે ને મને અહીં અમારા ખેતરમાં બહુ ઠંડી લાગે કારણ કેવું અમારા બાજુ નદી છે મેસો અને આ બાજુ એક વેરો હોય એટલે ઠંડી બહુ લાગે ને જમણી તો ગાઈ આપણે બ્રશ કરીએ આ તો મોડા ઉઠે કારણ કે ગાય દોવાથી ગાય દોઈને અમે આવ્યા છીએ બ્રશ કરી મસ્ત ચાબા પીને પછી જઈશું દૂધ ભરાવા તો ગાઈઝ બને રહેજો આજના વ્લોગમાં અમારો અને આજથી આપણે કન્ટિન્યુ વ્લોગ આવવાના હોય તો અમે સપોર્ટ કરજો ગાઈઝ અમે ચકુ હેજી હો મારા ઉપર ને ચકુ બોલતી નહીં ગાઈઝ ચપડી ગાઈ ચક કે હા ઓય શું થયું એમ તો કે ચકુરી હેજી હે ચવરી હોય એમ તો કે પણ હા ક્યાં તો કર્યું હતી હા ના ના કે આ તો ખરી પણ કે ઠંડી હોય મોરી હોય ના ના હું સમજુ ને કહેજો ઓવ ચમડી હા પેલું જગના લાય મો હા તેમાં જગલા લાય મોરી હે જવાનું દુલિયા જ બધા જાજો તો દુલિયામાં છોકરો હા દુલિયા છે માં છોકરો ડાયો અને તેરા મમ્મી રી હોણીએ લે હા જોજી ખુશ થઈ જાય પ્લીઝ અહીંયા તું આગો એ નહીં હું કહું આ મમ્મી રી હઈ લે મમ્મી રી હોણી જજી કે તમારી હોણી પૂછી ઓમ પેલ બધા પૂછજે વેલા તું પૂછ ને તો ગાઈસ મચા પૂરી થઈ ગઈ છે પણ અમે મનાઈ લઈશું ચિંતા નહીં તું નહીં જાગો હા ભલે આ નિત્યરાજ નો પતંગ ગાઈસ જો અમારા તાર બાળી લાવી ચે બાલી હા હા તમારા વેતા તો જો ચેવા દેખો તમે દોયરું બોયરું બનતી ઘોઘરાથી સોન નાખો હા એમ હા ગાઈસ ફાઇનલી અમે ચા પીએ બેસી જઈએ જો મને હેન્સી ચા પીએ બેસીને ને તો ચકોઈ બેસીએ ગાઈસ ચા પીવા માટે જો નહીં તેરા શું કર્યું હા ચા પીવું ને હા ચામો ખાય તું બિસ્કિટ લાવ્યો ચોકન બિસ્કિટ હાલે એ ગાઈસ મસ્ત લસણની ચટણી રોટલી પતી જઈ હું ચાકુ તો ને ગાઈ સવાણું ખાય જો નહીં ચાકુ એમાં તો રિહાઈ જઈ હતી પણ અત્યારે મની જઈ ભાઈ નહીં મને ચમ મને જી ગાઈજો ચવાણું ખાય મેં તમારે ખાવું તો આવી જજો નહીં તીખું લાગ્યું હા ચલો ગાઈસ સાન તો ગાઈસ ફાઇનલી આપણે દૂધ ભરાવા હેડે જો એક્ટિવા લઈને ગોમમાં આપણે જઈએ દૂધ ભરાવા ગાઈસ રાત તો મોડું થઈ ગયું ઉઠ્યા હતા લેટ કારણ ઠંડી હતી ને રાતે મોડોથી જાગ્યા ને એટલે લેટ ઉઠ્યા હતા તો ગાઈસ અમારા ગોમમાં ને દરવાજા નાખ્યા કારણ કે હમણાં 2 વખત ચોરી થઈ ગોમમાં 2 ચોરી થઈ ગઈ ગોમમાં આવા દરવાજા નાખી દીધા ગાઈસ જો 2 સાઈડ જો ગાઈસ ચલો મળીએ તો ગાઈસ છે ને આપણો ફાઇનલી મમ્મી લેવા આવ્યા હું મારા
કારણ કે આપણે અરદ વાઢવાના હતા ને આપણે લેવા માટે આવી જઈએ. ક્યાં જ્યાં તમે નહીં આવતો હેરો તા ક્યાં જ્યાં હેડો હેડો પેલા આ ગંગુ આવે ને યાર જવાનું હે. હા ફોન બંધ કરો આખો દાડો હું ફોન મચી રહો ભણવાનું કરો બેન ને એક્શન નહીં હાલતો હા એક્શન કરો હડો કોની કંકુતરીઓ માં છે ચાણા બાબરી બાયરોલી હા 27 તારીખ હતો બાબરી જાન રાખી તો ગાઈસ આપણે લઈને આવી જઈએ ઘેર. હા કઈ છે મફળીઓ ખાઈએ અમે જો કેટલી બધી મફળીઓ ગાઈ છે અમારે તો આ પડી જો આ ઢગલો મફળીઓનો જ છે આ એ મફળીઓનો હો ચકો મારા લુગડા બે જઈએ જો તમારે ગાઈ મફળી ખાવી હોય તો આવી જજો અમારે ઘેર નહીં ચકું હા ચકુ તો કપડો તો બે જઈએ ગાઈસ હા એવું તો ગાય છે ને જો અમે ના ખેતરમાં જ રહીએ મસ્ત અમારા ખેતરનું વાતાવરણ હોય અમારા જો હા અમારી ભેંસ છે ગાઈસ અમે ભેંસો રાખીએ પાહો જો ના ના ભેંસો ખેતરમાં બનતી ગાઈસ અને ખેતરનું કોમ ચાલે હવે દોઢને કોમે કરીએ અમે તો આમાં આપણું ઘર જો ગાઈસ ખેતરમાં લેબોરેટરી આપણું ઘર આટલા અને આપણે ને ગાઈસ અડદ વાયા ને ત્યાં આપણે અડદ વાઢવાના જો આ ઢગલો તો લાઈન કર્યો હજી તો ખેતરમાં પપ્પાને વાઢે તે આપણે ભેંસ ને તો લઈ જવાની હજી તો પેલી ગાડી લઈ જવાની ને એની રેલી એ તો ગાઈસ ચલો પછી બન્યા રહેજો વ્લોગમાં આપણે બતાવીશું આજ તો બધું આપણું આજ વ્લોગ ફૂલ આપવાનો હોય અને કાલનો વ્લોગ આપણો આવી ગયો જોઈ લેજો ગાઈસ છે ને પપ્પાને વાઢે અડદ બધો જોયો જો આ બધો અહીં અડદ વાઢે આપણે ભેંસ લઈને આવી જઈએ ખેતરમાં કોને કરવાનો હા તો ગાઈસ આપણે છે ને આપણે નોકરી પર આવી જઈએ અને તમારે છે ને મને નોકરીનું કોમ બતાવજો જો ગાઈસ આ છે ને આપણી નોકરીનું કોમ આપણે નોકરી કરીએ આખો દિવસ આપણે કોમ આવું ખેતરનું તો સપોર્ટ કરજો ગાઈસ અમોન તો અમે આખો દિવસ આવું કોમ કરતા હોય અને વ્લોગ બનાવતા હોઈએ તો સપોર્ટ કરજો કોઈ વજન નહીં હોય ઉપર માપનું જ છે માપનું એટલે કોઈ 1 કિલો નહીં એમ તો વધારે હશે હશે 10 કિલો 15 કિલો જેવું શું કામ કરવાનું તારે એટલે હું તારા માટે અધરો લેવા માટે નવરો તો ગેસ તો પતી જાય ના ભાઈ મારે તો ચાર નહીં લાવવાની હતી એ અરદ લાવો નહીં નેન્સી વાંધો નહીં નેન્સી મોકલ અમારે ખેતર પતી ગયું ભાઈ ચો બેઠો જો મારે આરતી લણ ફોલો બે હાર દીધી હા ચમ તારો વારો તું નવરી થઈ ગઈ ચમ આરતી હું કોમ પતી ગયું છે ને આપણે કુબીન ગોળ કરવા આવી જઈએ તો પેલ બસ ચાલુ હોય કુબીન ગોળ પણ હે ને ચકુ આપણા માટે નાસ્તો લઈને આવે ખેતરમાં ને નીતિરાજ
નાસ્તો લઈને આવા ને? હા હા તો નાસ્તો ચોખ્ખું લઈને આવવા ને એટલે અમે હે ને બેઠા છીએ ખેતરમાં. ગાય જો આ પાછળ હે ને એ શક્કરના વેલા વાયા અમે. કારણ કે મોટા આપણે ખેતરમાં વાવવાના એટલે આપણે ધરું કર્યો શક્કરના વેલાનો. અને જો અમારે કોબી છે ને અમે કોબી વાવી છે. ઊન તો ઓછી વાવી પર 2 વીઘા વાવી હતી, બધું વાવી હતી, પણ હું થોડી જ વાવી વીઘા જેવી જ. તો ગાઈ અમારે કોબી કેવી લાગી કમેન્ટ કરજો. અને ચક્કુ આ વખતે હું બતાવું તમને. એનસી અમારે તો લઈને આવી જઈએ. તો નિત્ર જ વાર આવ્યો ચક્કુ આવીએ લઈને. જો ગાય ચક્કુ હે ને ટિફિન લઈને આવી જઈએ આપણો. શું લઈને આવી ચક્કુ? હા ગાઈસ ચક્કુ લાવી અથાણું, પછી મરચું વાટેલું અને રોટલી. હા ગાઈસ ચલો આપણે જમી લઈએ, નાસ્તો કરી લઈએ. લાવડા મન તો હાલો દે કાઢો. જાતે લેવાનું? હા એવું પાછું કોને કીધું એવું? હા આમાં અમારું રોટલી નહીં લેવું. અમારું રોટલી નહીં લેવું. અમારે દેશી વ્લોગ ગમતા હોય તો નહીં જાઉં કે લોકો ખેતરમાં ખાવાની મજા આવી જાય. ખેતરનું વાતાવરણ એકદમ મસ્ત હોય. ગાઈસ તો ગાઈસ અમે હે ને ખેતરમાં જ ખાવા બેઠા છીએ. કારણ કે ખેતરમાં મજા આવે આમ એકદમ ખુલ્લું ખુલ્લું બધું મસ્ત હોય. મસ્ત સોયલો હ શક્કરે વાયેલો હોય મસ્ત કેવું લાગે ને નેન્સી? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. અને ત્યાં તો બોલતો જ નહીં ગાઈસ ખાવામાં ભરવાનું. તો ગાઈસ તમારે ખાવું હોય તો આવી જજો. મસ્ત જો અમે ચટણી હ અથાણું હ નહીં નહીં તેરા મરચું હા તમે હું તો કીધું અથાણું બહુ લાગે એવું. ગાઈસ ખાવા બેઠા છીએ અમે મસ્ત ઠંડુ વાતાવરણ બહુ મસ્ત સોયલો હ ભાવ ખેતરનું લીલોતરી નહીં જવું. તો ચલો મળીએ પછી પહેલાં નાસ્તો કરી લઈએ ને. ગાઈસ અમે જઈએ ને એનસી સ્કૂલમાં મૂકવા. એનસી મૂકવા જઈએ ગાઈસ સ્કૂલમાં ને એનસી તો ગાઈસ અમે જો નિત્યરાજ આગળ બેસી ગયો મારે નહીં નિત્યરાજ છો જો અહીં. હા તો ગાઈસ ચલો મળીએ. ગાઈસ આપણે ઘેર આવી જઈએ અને ચકુ અને રોતા બેસી જઈએ. ચકુ બનાવો હા તો ગાઈસ અમારે ને આજ તો ઘેર દાળ ભાત બને મસ્ત દેશી ચૂલા ઉપર નહીં ચકુ ગેસ પતી ગયો ગાઈસ આજ તો. એટલે ચકુ ને રોટલા ઉપર રોટલા ઉપર જો ચૂલા ઉપર ગાઈસ મિસ્ટેક થઈ જાય આવી ચોક ચોક. જો મસ્ત દાળ વઘારે ચકુ નહીં ચકુ મારી તીખી કાઢજે પણ એવું કર્યું. તો ગાઈસ તમારે ખાવો એ તો આવી જજો મને ઘેર દાળ ભાત ખાવા નહીં જવું. હેઠ તો જોડાવો ગાઈસ જો અમને બોલો ત્યાં લીફમાં જવાનું નક્કી કરી. હા જો એ પહેલાં મારો ઊભી થઈ ગઈ ને ત્યાં ત્યાં બીવા તું બીવું ગાઈસ અમે બાલ મુકુંદમાં આવી ગયા હતા કોમ્પ્લેક્સમાં. કારણ કે અમારે એક સંબંધીને દવાખાને લાવ્યા હતા. સીડીથી ચરવાનો મેળ આવી ગયો છેવટે. કારણ કે શું કહેવાય લિફ્ટ બંધ નીકળી કે લિફ્ટમાં જવું હોય પણ નસીબ નહોતો તમારો લિફ્ટમાં બેસવાનો નહીં ત્યાં હતો કોઈ. એવું તું ચમ આમ કરાવું બોલે ગમાડો નવી પેટર્ન આવી જ નહીં કહું આખત બ્લેકમાં નહીં બ્લેકમાં ભાઈ આપણે આવી જઈએ. કયું બતાવ્યું આ બતાવીએ સાદું નહીં
સાદું પેન્ટ તો થોડું સારું બતાવે ને એવું. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા હતા દેગોમ અને આવ્યા હતા આપણે ચામુંડા જ્વેલર્સમાં. તો ચપ્પલ લેવી હતી હેરો. જો અમારા રાકેશભાઈ ગયા. રાકેશભાઈ જય માતાજી. જો ગાઈસ અમારે ચકુન હેરો લેવા. ચકુ લેવાય હેરો લેવા. હા હેરો લેવા. હા ગાઈસ જો હેરો લેવાય ચકુ. તમારે લેવી હોય તો આવી જજો દેગોમ. આપણો વ્લોગ જો દેગોમથી આજુબાજુ જોતા હોય તો આવી જજો. તમારે શું કીધું જતન પોલીસમાં બધું ભરતી 15 સેકન્ડમાં ફેલ કર્યા. મારા રાજપીપળામાં રનિંગ આવી હતું પણ લોગા કોઈ કામ નહીં કર્યું. હા મો આ પોલીસમાં ભરતીમાં રાજપીપળા અત્યારે ના ના ખાસ હા. એની વાત કરું. હા હા બરોબર. પછી અમરેલીમાં એ રનિંગમાં રનિંગમાં એ 15 સેકન્ડમાં રહી 15 5 સેકન્ડમાં આ હું આ 15 સેકન્ડ રહી ગયો. પોલીસની ભરતી 2 માર્ક્સ લખ રહી ગયો. ફોરેસ્ટની ભરતી 3-4 માર્ક્સ લખ રહી ગયો. એની આગળ એવું જ થયું છે. આ ખોલો ને હજી. એવું થાય છે એ છોડી દીધું તો એ હવે ના મળે. અમે એવું જ કર્યું. છોડી જ બંધ દેવું. કોક નાખી દેવાનું. અમે સોશિયલ મીડિયા પડ્યા આવીએ. અને સારું છે બસ સેટ થઈ જાય એ બસ ફોરવર્ડ વધી જાય ને હવે ચાલુ થઈ ગયા અમે. ધંધો કરતો ને સેટ પેલા અરે દિવ્યને બધા શું હા. સેટ એટલા જ ધંધો થઈ સેટ ગયા. દેવેનના જોડે જઈને આવ્યા અમે. જગા ને. જોઈ તો નહીં પૂર્વબેનને મળી આવો ને એકદમ. કોના જવાનું જવાનું છે ને વાત થઈ ગઈ. મારા 1000 થવાનું હતું ને જવાનું જ હતું. મેં મેસેજ કર્યો તો બનાવ્યું પણ થયું જેવું. આ તો રનિંગમાં ગેટ આવે ચાલે ના તો કાય જે પહેરે ચાલે તો જાડી પડી પણ નહીં એટલી ચાલ એ લઈ લે ને. આ પેટર્ન મસ્ત લાગે. આ પેટર્ન માં જાડી નહીં એમ જાડી કરવું હોય તો ચાલે. ભાઈ ચકુ લેવાય જે હેરો જાઉં તમારે લેવી. એનો તો પહેલા લઈએ જ પડે ને. આવો તૈયાર તો છો જ તમે. તૈયાર તો લેવું જ પડે ને તાન તો. તમને તો કોણ લેવાનું? આપણે દેગોમ જઈને આવી જઈએ અને આપણે કામ કરવા માંડીએ. જો આ પાડીઓ ચરાવીએ. ખૂબી રોપવાની છે એ બાજુ તો પપ્પા પોણી વારે ખૂબી. જો એ વારે 70 ને 2 અને આપણા હોજ કરીએ. પાડીઓ માટી ચરાવીએ. પોણી આવશે અત્યારે. કાલ રોપવાની અમો કોબી. તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. શું કરો? કટિંગ કરું હું કરું હા કટિંગ કરું બ્લાઉઝ બ્લાઉઝ કટિંગ કરે ના હોય. હું ના હોય કોનો? કસ્ટમર નું. કસ્ટમરનો હે. તારા સારું ને ઘેર બેઠા બેઠા. હારું તો ખરા ને તાન. ઘેર બેઠા બેઠા પૈસા તો આવું. પૈસા તો તાર કમાવા જ પડે ને. હા પૈસા તો કમાવા જ પડે ને. છેલ્લા છેલ્લા આયા. બ્લાઉઝ બ્લાઉઝ તો જો 100 જેવા સીવાના હે. એવું હે. બ્યુટી પાર્લરના ઓર્ડર ચાલુ થયા કે નથી? ઓર્ડર 2-3 ના ઓર્ડર આયા ખરા. એવું હે. તો ગાઈસ તમારે ઓર્ડર આપવો હોય બ્યુટી પાર્લરનો તો અમારો કોન્ટેક્ટ કરી શકો હો. નહીં જવું અમારા આઈડી હ. એની આઈડી કઈ આપણે? નેન્સી બ્યુટી કેર. નેન્સી બ્યુટી કેર કરીને આઈડી છે. જો એમાં કરો તો વાંધો નહીં ને. આપણી આઈડી છે જે વ્લોગની PM ફેમિલી વ્લોગ એમાં અમારો નંબરે આપેલો હ અને એમાં મેસેજ કરો તો એ નહીં જવું વ્યાજબી ભાવે અમે ઓર્ડર કરી આપશું તમને. અને તમારા અમારા ઓર્ડરના ફોટા બોટા જોતા હોય ને તો એ મેસેજ કરજો મોકલી દઈશ. નહીં જવું બોલ ને નહીં બોલ કોઈ મોકલી દઈશું. હું મોકલી દઈશ. જેનો ઓર્ડર આપવો હોય આપજો. બ્યુટી પાર્લરનો આપણે વેજબી ઓર્ડર કરી આપીશું. હું કરવા હોય તો ઉસકે બધું એવું હાલ બ્રાઇડર સાઇડર બધું એવું. પેકેજ તો પેકેજ સાદા મેકઅપ હેરસ્ટાઈલ મેકઅપ કરાવવું હોય તો જે કરાવવું હોય. હા એમ જ ને. તમે તો તને હેડો જે સીવાંગ કરો. અમે અમારું કામ કરીએ. અમે પોણી ચાલુ પોણી વાળીએ. તમારું કામ કરો. પોણી વાળીએ શું કેટલા કમા વાગે 5 વાગવા આયા. નેન્સી લેવાની જો આ તો વાર એવું કર્યું લીટીઓ કા પાર આ પટ્ટી બનાવવાનું. એવું હે. હા સારું ચલો.